ઈશાન મને પાણી આપ. હા. ના બહુ વાર કરી. શું કરું છું દીકા? લા ઈશાન આ શું લાગે? પાણી. તો ગ્લાસ તો ઊંધા છે. પાણી છલકાઈ ના જાય ને એટલે ગ્લાસ ઊંધા છે. તો પાણી ઢોળાતું નથી? ના. તો તારી લાગે છે આને વિજ્ઞાનના પ્રયોગોની અસર થઈ ગઈ છે. જુઓ ગ્લાસ ઊંધા છે ઉપરથી બંને, અને પાણી તો છલકાતું નથી અથવા તો ઢોળાતું નથી. ચાલો આપણે સમજવાની કોશિશ કરીએ કે વિજ્ઞાનની કઈ ઘટનાનો આણે ઉપયોગ કર્યો છે. તો ચાલો સૌથી પહેલા આપણે ગ્લાસને સીધા કરી દઈએ. હવે પાણી આની અંદર ભરી લાવ્યો છે. તો એણે ટ્રે તરીકે જારીનો ઉપયોગ કર્યો છે. આ રીતે એણે જારી મૂકી દીધી છે, અને પછી આ રીતે કોઈ એક પદાર્થ મૂકી દેવાનો છે, અને પછી આપણે એને આ રીતે ઊંધું કરી દઈએ છીએ, અને પછી જારીને નીચેના પદાર્થને આપણે ખસેડી લઈએ છીએ. તો જારીમાંથી પાણી જે છે છલકાતું નથી. જુઓ આ વિજ્ઞાનની ઘટના જે છે પૃષ્ઠાંત છે, પાણીનું એ લેયર બની જાય છે. પાણીના અણુઓ વચ્ચે લાગતું જે બળ જે છે આપણે એને સમશક્તિ બળ કહીએ છીએ, અને જે જારી જે છે એની વચ્ચે માઇક્રોસ્પેસ છે. આ માઇક્રોસ્પેસની વચ્ચે પાણીના અણુઓ ગોઠવાઈ જાય છે, અને પાણીના અણુઓ અને જારી વચ્ચે જે લાગતું બળ જે છે આપણે એને આસક્તિ બળ કહીએ છીએ. એટલે કે અહીંયા આગળ જે ઓવરઓલ પૃષ્ઠાંતની ઘટના જોવા મળે છે, અને એના કારણે પાણી જે છે ઢોળાતું નથી.